પહેલાં તમે શેડનું ફિનિશિંગ જોવા, એકદમ કટ ટુ કટ 0-0 ફિનિશિંગ બરાબર છે. અને આ સાઈડથી પણ જોઈ લો. વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફિલહાલ આપણે આવી ગયા છે કિરણ કાકાના ઘરે શેડ મારવા. તો જોઈ શકો છો 14x28નો શેડ છે. કિરણ કાકાનો એ પોતાનો બેવના ઘરનો શેડ મારવાનો, એટલે કાલે આપણે લગભગ 10% કામ કરી દીધું, થોભલા લગાવી દીધા બરાબર. આજે આખું ફૂલ પ્રોપર એરેક્શન કરવાનું છે અને પતરો મારી દેવાના છે. તો કન્ટિન્યુ રહેજો, મારું કામકાજ તમને બતાવીએ બરાબર કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો લગભગ વાગી જશે 3:30 અને આપણે એરેક્શન લગભગ 50% એરેક્શન પતાવી દીધી. જોઈ લો, બે સાઈડોની લગાવી દીધી, વચ્ચેની લગાવવાની બાકી છે. વચ્ચેની લગાવી દઈએ એટલે પૂરું બરાબર. પછી ખાલી પતરો એકલા લગાવવાનો છે આપણે. તો જોઈ લઈએ શેડ કેવું વાગે છે, ફિનિશિંગ કેવું આવે, પછી તમને જણાવીએ બરાબર. તો ત્યાં સુધી કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે પાછળ શેડ એકદમ ફર્સ્ટ ક્લાસ સેટિંગ કરી દીધું. સ્ક્રૂ એક લાઈન સ્ક્રૂની મારી દીધો, બીજા સ્ક્રૂ મારવાનું બાકી છે બરાબર. અલ્પેશને અર્જુન સ્ક્રૂ મારવાનું કામકાજ કરે છે. પહેલાં તમે શેડનું ફિનિશિંગ જોવા, એકદમ કટ ટુ કટ 0-0 ફિનિશિંગ બરાબર છે. અને આ સાઈડથી પણ જોઈ લો, દિવાલનું એકદમ કટ ટુ કટ ફિનિશિંગ 0-0. આ શેડ લગભગ 14x28, એટલે 14x28 સ્ક્વેર ફૂટમાં જોવા જઈએ તો 7,500 થી 8,000 રૂપિયાની મજૂરી થાય. અને આપણે કામકાજ એક દાડમ પૂરું કરી દીધું બરાબર. જોઈ શકો છો તમે. હવે સ્ક્રૂ મારવાનું બાકી છે, તો અમે સ્ક્રૂ મારી દઈએ બરાબર. ત્યાં સુધી ફાઇનલી મિત્રો લગભગ શેડ રેડી વાગી જશે આપણે. હવે ટાઈમ થોડો કલર મારવાનો બાકી છે, કલર મારી દઈએ બરાબર. એટલે કામકાજ અમારે પૂરું. જોઈ શકો છો ફિનિશિંગ બાકી એકદમ જબરજસ્ત છે. તો મિત્રો આપણે મનુ કાકાની ઝોપડી બનાવી લઈએ, એને પણ કલર મારવાનો બાકી હતો, એટલે આપણે એને પણ કલર મારી દઈશું બરાબર. જોઈ શકો છો તમે આ ટાઈપની કંઈક ઝોપડી છે. અને પેલો આપણે શેડ મારે કિરણ કાકાનો અલ્પો થોડો કલર મારે છે. તો આવું કામકાજ બાકી રહ્યું છે, બીજું કશું કામકાજ હતું નહીં. કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે મયુરકાંડ ખેતમ તલાવ વાળા બરાબર. જો આ છે તલાવ, અને આપણું ઘર અહીંયા આગળ જ છે, પેલી બાજુ એ બાજુ છે. તો ખાખરીને રાગોને બધું અહીં જ છે. આજે તો ધાબા ઉપર નહીં કરવાનું, આજે અહીં જ કરવાનું છે, ખેતરમાં જ છે બરાબર. અને પેલું ધાબું, અને તાપ પડે છે બહુ કડક, એકદમ જબરજસ્ત તાપ. હવે આપણે કિરણ કાકાનું કામકાજ હતું બધું પૂરું કરી દીધું બરાબર. હવે અત્યારે ખેતરનું કામ મયુર કાકામાં આવી ગયું, એટલે કરવું પડે એવું. તો જોઈ શકો છો ખાખરીને રગો છે, ભાગી કાઢી બરાબર. તાપમાન તો કન્ટિન્યુ. તો મિત્રો જોઈ શકો છો બધું ભાગી જોડીને સાફ કરી દીધું. પોટલો બોથીને જવા દઈએ તો બરાબર. ખાસો બધો પોટલો લઈ જાય આપણે, લગભગ 4 પોટલા હું લઈ ગયો. આ છેલ્લું હતું બધું વારી જોડીને બધું સમેટી કાઢ્યું, ને જે રહેવા દેવાનું હતું એ રહેવા દીધું છે સુકાવા ખાતર. અને હવે જઈએ છે ધાબા પર, થોડુંક હશે હજુ એ ભાગી કાઢ, પછી જઈએ ઘર તરફ બરાબર. જો અલ્પેશે પોટલું ઉચકી છે, અને અર્જુન કાકાએ પેલું શું કહેવાય તારપત્રી, અરે મોદ ને એવું લીધું છે, અને આપણે સમજો લીધી બરાબર. તો જોઈ શકો આવું કંઈક વેધર છે. અત્યારે 6 વાગી ગયા છે, અને બીજું કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો ધાબા પરથી બધું લઈને નીકળી જઈએ હવે નીચે બરાબર. તમને ગોડાઉન બતાવું, તમાકુ ભરેલું. એટલે ગોડાઉનનું તો શટર બંધ કરી દીધું છે, એટલે ફરી કોકદાર બતાવીશ બરાબર છે. ફાઇનલ મિત્રો ફર્સ્ટ ક્લાસ નહીં રેડી થઈ જાય, અને માતાજીની પૂજા કરી દીધી, અને હવે થોડોક નાસ્તો વાસ્તો કર્યો. તો હવે બ્લોગ એડિટ કરીશું, અપલોડ કરીશું. તો આજના માટે આટલું જ. આવનારા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન ઓલ પર સેટ કરી દેશો. તો મળીએ કાલે નવા ટોપિક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય માતાજી.